નિરમા, પીડીપીયુ અને DAIICT એમના JEE આધારે લાસ્ટ યરના કટ ઓફ શું હતા? એમાં JEE આધારે જો તમારે એડમિશન લેવું છે તો NRI કોટામાં પણ લેવું હોય અને એમની JEE આધારિત જે શીટ્સ હોય છે, જે કોલેજ ભરે છે, એમાં પણ તમારે એડમિશન લેવું હોય તો કયું તમારે ફોર્મ ભરવાનું? ACPC નું ભરવાનું કે બીજું કોઈ ભરવાનું? અને એ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે? આ તમામે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો આ વિડીયો એન્ડ સુધી જોજો. એડમિશનની આખી પ્રોસેસ માટે આપણી ચેનલ, યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠને ફોલો કરી લેજો અને સેપરેટ એડમિશનના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જ્યાંથી તમને બધી ડિટેલ્સ મળતી રહે છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને કદાચ એવું લાગે છે કે બોર્ડમાં ઓછા માર્ક્સ આવશે પણ લેવું છે DAIICT, નિરમા અને PDPU ની અંદર, તો ACPC પછી રાઉન્ડ 2 માં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે, નવા મેરિટના આધારે પણ તમે આ કોલેજની જે સારી થોડી ઘણી સીટ્સ બાકી હોય છે, સારી બ્રાન્ચમાં એમાં એડમિશન લઈ શકો છો. ગયા વર્ષે પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન અપાવ્યા હતા. અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવું હોય, ઓનલાઈન, ઓફલાઈન, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, તો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. આજે જ મહેનત ચાલુ કરી દો. બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, સમય ઓછો છે. સારી કોલેજ માટે 2 મહિના મહેનત કરી લેવી જોઈએ. હવે જે 3 કોલેજની મેં વાત કરી એમાં 2025ના લાસ્ટ રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા રેન્ક, બરાબર, ઓલ ઇન્ડિયા રેન્ક તમારા JEE ના રિઝલ્ટની આધારે જે તમારો બનતો હોય છે એના આધારે 60% ઓલ ઇન્ડિયા કોટાની સીટ્સ અને 15% NRI સીટ્સમાં JEE મેન્સના આધારે એડમિશન થતું હોય છે, જેની અંદર ઓલ ઇન્ડિયા કોટા અને NRI કોટામાં કોઈ પણ જાતનું રિઝર્વેશન હોતું નથી. આ ખાસ યાદ રાખજો. EWS, OBC, SC, ST જેવું રિઝર્વેશન નથી હોતું. AIQ અને NRI કોટામાં એડમિશન માટે જે તે કોલેજની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું હોય છે. હવે જો ACPC થી બોર્ડ અને ગુજસેટના આધારે આ 3 કોલેજો નિરમા, PDPU અને DAIICT માં એડમિશન થશે, જે 25% સીટો છે એના ઉપર. એના સિવાયની જે સીટ્સ છે, જેમાં NRI આવે ને ઓલ ઇન્ડિયા કોટાની સીટ્સ આવે, એમાં તમારે એમની વેબસાઇટમાં જઈને ફોર્મ ભરવાનું છે. PDU માટે એની વેબસાઇટમાં જવાનું, નિરમા માટે એની વેબસાઇટમાં જવાનું, DAIICT માટે એની વેબસાઇટમાં જવાનું. આપણી ચેનલ પર તમે થોડું સર્ચ કરશો, 3 કોલેજની વેબસાઇટ પર જઈને ફોર્મ કેવી રીતે ભરવું એના વિડીયોઝ મૂકેલા છે. હવે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે એ પણ આપણે જોઈ લઈએ. જેમ કે લાસ્ટ ડેટ DAIICT ની 1 જૂન છે, નિરમાની 16 મે છે અને PDU ની 25 મે છે. તો આ ડેટ તમારી જાય નહીં. ઓલ ઇન્ડિયા કોટા અને એ આપણા NRI કોટા બંને માટેની ફીસ કેટલી છે પર યર? DAIICT ની અંદર 3,90,000, નિરમાની અંદર 2,82,000, $6500 NRI ના, PDPU ની અંદર 3,10,000, NRI ના 7,500. હવે તમે અહીંયા પરફેક્ટ એનાલિસિસ કટ ઓફનું જોઈ રહ્યા છો. જેમ કે ICT ની અંદર 12,500 એ અટક્યું હતું AIQ ની અંદર, ઠીક છે. એના પછી ICT CS છે, આ ICT જે 15,500 અટક્યું હતું, MNC ની અંદર 18,800 અટક્યું હતું, EC ઇલેક્ટ્રોનિક્સ ની અંદર 27,000 અટક્યું હતું. બાકીની બ્રાન્ચ ત્યાં અવેલેબલ નથી. ઓલ ઇન્ડિયા કોટાની જો હું નિરમાની વાત કરું તો CSE ની અંદર 45,000, AI ની અંદર 50,000, EC ઇલેક્ટ્રોનિક્સમાં 70,000, મિકેનિકલમાં 1,30,000, ઇલેક્ટ્રિકલમાં 1,40,000, કેમિકલમાં 1,60,000, સિવિલમાં 3 લાખ. એ જ રીતે નિરમા NRI નો ડેટા પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. PDU નો જો ડેટાની વાત કરું તો ICT માં 73,000, CSE માં 62,000, EC ઇલેક્ટ્રોનિક્સમાં 92,000, મિકેનિકલમાં 2,75,000, ઇલેક્ટ્રિકલમાં 2,50,000, કેમિકલ 3,50,000, સિવિલ 5 લાખ અને કમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ સિસ્ટમમાં 65,000 અટકી હતું. અને એ જ ડેટા તમે NRI નો જોઈ શકો છો. હવે આ 3 કોલેજની કમ્પેરિઝન ઘણી વખત પેરેન્ટ્સ મારી પાસે માંગતા હોય કે સૌથી પહેલા ક્યાં લેવું જોઈએ, તો મારા મતે સૌથી પહેલા તમારે DAIICT માં એડમિશન લેવાય. ત્યાં તમને નથી મળતું તો તમારે નિરમામાં લેવાય. હવે સવાલ આવે કે સર PDU માં જવાય કે LD કે DDU માં જવાય? તો મારો પર્સનલ સજેશન એવું હોય છે કે જો PDU ની આટલી ફીસ તમે જો ભરવા ના માંગતા હોય, નિરમા કરતા પણ ફીસ વધારે છે. DAIICT ની ફીસ તો ચલો ઠીક છે, પણ આજે નિરમા કરતા ફીસ જે વધારે છે એ ફીસ જો તમારે ના ભરવી હોય તો તમે LD અને DDU નડિયાદમાં જઈ શકો છો. કેમ કે પ્લેસમેન્ટ તો LD નું પણ જબરજસ્ત છે. 1,500 રૂપિયા બોયઝ માટે, ગર્લ્સ માટે 0 રૂપિયા. બોયઝ હોય તો 15 ચોક 60, 6,000માં આખું એન્જિનિયરિંગ પતી જાય. આનું કમ્પેરિઝન એની જોડે ક્યારેય થાય નહીં. અને બાકીનું જે પૈસા વધે છે એમાં તમે બહારથી ઘણા બધા સ્કિલના કોર્સિસ સાથે કરીને તમે તમારું લેવલ એક એડવાન્સ લેવલ કરી શકો. આ મારું પર્સનલ સજેશન છે. પછી તમે તમારું ડિસિઝન જાતે લઈ શકો છો. તો આ ડેટા તમે જોઈ લેજો, તમારા રેન્ક જોડે કમ્પેર કરી લેજો, શું લાગે છે તમને મળે છે કે નહીં એ પણ જોજો. આ વર્ષે આ ડેટામાં બહુ જાજો ફરક નહીં પડે, કેમ કે DAIICT અંદર અને નિરમાની અંદર અમુક નવી બ્રાન્ચ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, એટલે એટલો બધો ફરક મેરિટમાં નથી પડવાનો. તો ખાસ આ ડેટા સાચવી રાખજો, પ્રિન્ટ કરાવી લેજો, લખી રાખજો અને એડમિશન વખતે તમને કામ આવશે. અને આ તમામ માટે તમારે એમની વેબસાઇટ ઉપર જઈને જ ફોર્મ ભરવાના છે. જે ACPC થી એડમિશન થશે એ આમ
એમનું બોર્ડ અને ગુજસેટના મેરિટના આધારે જ એડમિશન થશે. તો આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી દો જે પણ આ કોલેજની અંદર એડમિશન લેવા માટે માગતા હોય અને બોર્ડમાં કદાચ માર્ક ઇમ્પ્રૂવ કરીને આ કોલેજમાં જવું છે તો આજે જ ઇમ્પ્રુવમેન્ટ બેચ અમારી ચાલુ છે એની અંદર જોડાઈ જાઓ. 100% તમે મહેનત કરશો તો તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.